રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈને ધોધમાર વરસાદ પડ્યો। ભાવનગર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ખેડૂતોના તૈયાર પાક જાણે મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવું થયું। ખેડૂતોના તૈયાર પાક જાણે કોળિયો છીનવાઈ ગયો હોય તેમ ધોવાણ થયું। જગતનો તાત દયનીય સ્થિતિમાં જીવી રહ્યો છે। જોઈએ અહેવાલમાં। ભાવનગર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે। શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। સૌથી વધુ મહુવા તાલુકો પ્રભાવિત થયો। મહુવા તાલુકામાં પડેલા વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં જાણે કુદરતનો કહેર જોવા મળ્યો હોય તેમ એક રાતમાં 11 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો, જેમાં ખેડૂતોને મગફળી, કપાસ, બાજરી, તલ, જુવાર અને મકાઈના ઊભા પાકને નુકસાન થયું છે। ખેડૂતોના તૈયાર પાક જાણે મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેમ ધોવાણ થયું છે। ખેતરોમાં નદીની જેમ પાણી વહેતા થયા છે। અનેક ગામના લોકો વાડી ખેતર સુધી પહોંચી પણ ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અત્યારે 99% ખેડૂતોનો ઊભો જે કપાસ છે એમાં તૈયાર વીણી હતી એ તમામ કપાસ અત્યારે ખરી ગયો છે, એટલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન છે। એટલે સરકારને અમારી સીધી વાત છે કે હવે તમે સર્વેના ગટકડા બંધ કરો અને 11-12 ઇંચ વરસાદ પીડ્યો હોય, 5 ઇંચ વરસાદ પીડ્યો હોય ત્યાં પછી સર્વેના ગટકડા ન કરવા જોઈએ, સર્વે ન હોવું જોઈએ, ત્યાં સીધી ખેડૂતોને સહાય જ આપી દેવી જોઈએ। ભાવનગર શહેરમાં પડેલા વરસાદથી શહેરના કુંભારવાડા, ચિત્રા, ફુલાસર, સ્ટેશન રોડ, કાળિયાબીડ, કરચલિયાપરા, મઢિયા રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા, જ્યારે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ પોકળ સાબિત થયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઘરમાં પાણી ઘૂસી જતા લોકોના ઘરના સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીમાં લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં શહેરના લોકોની હાલત કફોડી બની હતી। અત્યારે કમોસમી વરસાદના હિસાબે સિંગ અને કપાસમાં એવું ભયંકર નુકસાન છે કે પાથરા પલ્લી ગયા, માલના મોઢામાં આવેલું છીનવાઈ ગયું। એટલે પાલો છે, આપણે સારોલું કહીએ અહીંયા, એ સારોલું ખરાબ થઈ ગયું। જુવાર છે, કપાસ છે। અત્યારે ખેડૂતના 6 મહિનાની મહેનત કે આજથી 5મા મહિનાથી 6ઠ્ઠા મહિનાથી જે મહેનત કરતા હોય ખેડૂત, અત્યારે એને લણવાના ટાઈમે કમોસમી વરસાદના હિસાબે બહુ મોટું નુકસાન આવ્યું છે। ખેડૂતોએ જેઠ મહિનાથી કરેલી વાવણી, મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરીનો ખર્ચ માથે પડ્યો છે। 5 થી 6 મહિનાની મહેનત બાદ ખેડૂતોને હવે કુદરતી આપત્તિને લીધે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતો આપઘાત કરવા મજબૂર બન્યા છે, ત્યારે સરકાર જલ્દીમાં જલ્દી તકે ખેડૂતોની નુકસાનીનો સર્વે કરીને વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે। ભાવનગર જિલ્લામાં જે પ્રકારે કમોસમી વરસાદે તારાજી સર્જી છે, ખાસ વાત કરીએ તો જિલ્લાનો જે મહુવા તાલુકો છે તે સૌથી વધુ પ્રભાવિત થયો છે। જે પ્રકારે મહુવા તાલુકામાં વરસાદ વરસ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સૌથી મોટી નુકસાની વેઠવાનો વારો છે તે ખેડૂતોને આવ્યો છે। ખાસ વાત કરીએ તો હાલ જે પ્રકારે ખેડૂતોને પોતાની મગફળી, કપાસ, તલ, બાજરી સહિતના જે પાક છે કે જે મોલાદ તૈયાર થઈ ગયો હોય અને જેને લેવાનો વારો આવ્યો હોય, વેચવાનો સમય આવ્યો હોય, તેવા જ સમયે આ જે તમામ પાક છે તેમાં નુકસાની પહોંચી છે। જે સિંગના પાથરા હોય, જે પલળી ગયા છે, જેને લઈને તે કોઈ પણ કામના ન રહ્યા, જે કોઈ પણ પ્રકારે તેની કિંમત ના આવે તેવા રહ્યા। કહી શકાય કે જેઠ મહિનાથી લઈને ખેડૂત દ્વારા અત્યાર સુધી જે મહેનત કરી હોય તે હાથમાં આવેલો, મોઢામાં આવેલો કોળિયો તે છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ જે જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરીએ તો કપાસ છે, કપાસ પલળી જવાને કારણે જે પહેલી વીણાતનો કપાસ હોય છે તે પણ નુકસાની પહોંચી છે। જ્યારે ભાવનગર જિલ્લાના જે ખેડૂતો છે તેમના દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે જે પ્રકારે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે, પરંતુ જે સહાય છે તે યોગ્ય રીતે ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવે છે। કારણ કે જે સરકારની સહાય છે તે સર્વે કરીને ચૂકવવામાં આવે છે, પરંતુ જે સહાય છે તેની સામે ખેડૂતોને જે પોતાનો ખર્ચ છે તે વધુ થતો હોય છે। આશરે ખેડૂતોને વીઘે 15,000 રૂપિયા જેવો ખર્ચ થાય છે, ત્યારે સરકાર દ્વારા યોગ્ય રીતે સર્વે કરી અને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી ભાવનગરના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। અલ્પેશ ડાભી, TV 13 ગુજરાતી, મહુવા।